ટ્રેનમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી દાગીના અને રોકડની ચોરી કરતી ટોળકીના એક રીડાને સુરત રેલવે એલસીબીએ ઝડપી પાડી વડોદરા અને અમદાવાદના 18 જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. સુરત રેલવે સ્ટેશને હાલ વેકેશનને લઈ મુસાફરોની ભારે ભીડને લઈ રેલવે પોલીસ સાથે એલસીબીની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે રેલવે એલસીબીના પીઆઈ ટીવી પટેલ અને પીએસઆઈ આર.ડી. જાડેજાની ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહિલ તથા સુનિલભાઈ ચૌધરીને મળેલી બાતમીના આધારે ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી અને સોનાના દાગીના તથા રોકડા રકમની ચોરી કરતા રીડા ચોરેવા મૂળ યુપીનો અને હાલ સુરતમાં રહેતા મનીષસિંહ ભૂપેન્દ્રસિંહ ગોર ઠાકુરને ઝડપી પાડ્યો હતો. રીડાએ અમદાવાદ અને વડોદરા યુનિટમાં 18 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો સુરત રેલવે એલસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.